यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मनां सृजाम्यहं पवित्राणाय साधूनां विनाशाय चतुष्कृतां धर्म संस्थापनार्थाय સંભવામિ યુગે યુગે. જે થયું એ સારું થયું, જે થાય છે એ પણ સારું જ થાય છે, અને જે થવાનું છે એ પણ સારું જ થશે. તમે શું લઈ આવ્યા હતા જે લઈ જવાના છો? તમે શું પેદા કર્યું જે નષ્ટ થઈ જવાનું છે? જે આજે તમારું છે એ આવતીકાલે બીજા કોઈનું હશે. એ માટે માત્ર કર્મ કર અને ફળની અપેક્ષા ના કર. અને જીવનમાં જ્યારે જ્યારે અધર્મ, દુઃખ, નિરાશા ચરમસીમા પર હશે ત્યારે પ્રભુ સ્વયં આવીને આપણું માર્ગદર્શન કરશે. અને આજના જમાનામાં એ માર્ગદર્શન છે શ્રીમદ ભગવદ્ ગીતા. જય શ્રી કૃષ્ણ. હું ઓમની મેહુલ પ્રેમજયાણી, દેસલપર નિવાસી, આપ સૌની ગીતા જયંતીની હાર્દિક શુભકામના. શ્રીમદ ભાગવદ્ ગીતા એ એક માનવતાનો ગ્રંથ છે, એ રાષ્ટ્રીય ગ્રંથ છે, અને એ માટે જ એકમેવ એવું ગ્રંથ છે જે એની જયંતી ઉજવાય છે. શ્રીમદ ભાગવદ્ ગીતાના વાચનથી આપણે આપણું જીવન ઉન્નતિની તરફ વધારી શકીએ છીએ. એવા કેટલા મહાન લોકો છે, જેમ કે ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેમનું સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ છે, અને એમને પણ એમના જીવનમાં શ્રીમદ ભાગવદ્ ગીતાને મહત્વનું સ્થાન આપ્યું છે. એટલા માટે જ ધર્મ સંપ્રદાયથી ઉપર થઈને આપ સૌને આપણા જીવનમાં ઉન્નતિ કરવી હોય, આગળ વધવું હોય તો શ્રીમદ ભાગવદ્ ગીતાનું વાંચન જરૂર કરવું જોઈએ. હું સ્વયં એક માતા છું, એટલે જાણું છું કે આજના જમાનામાં શ્રીમદ ભાગવદ્ ગીતાના વાંચનથી બાળકોનું કેટલું ઉદ્ધાર થઈ શકે છે. એના શ્લોકો વાંચવાથી છોકરાઓનું કોન્સન્ટ્રેશન વધે છે, માઇન્ડ પાવરફુલ થાય છે, ડિસિઝન મેકિંગ માટે પણ મદદરૂપ છે. એ માટે જ આ ઉપલક્ષ્યમાં જે કાર્યક્રમ ગીતા જયંતીનું યોજાયું હતું એમાં સહભાગી થઈને અમને બહુ જ આનંદ આવ્યો. અને અમે એક સૂત્રનું અનુકરણ કરવાના છીએ, હર ઘર ગીતા હર ઘર જીતા. તો અપેક્ષા છે કે આપણે પણ અમને આ સૂત્રમાં સહભાગી થશો, અમને સહયોગ આપશો. આપ સૌને ગીતા જયંતીની ફરીથી શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સૌને. મારું નામ કલ્પના માકાણી, ગામ દેસલપર વાંઢે. અમારા ગામમાં ગીતા જયંતિ સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અને એ કાર્યક્રમમાં સૌપ્રથમ અમે સૌ બહેનોએ ગીતાજીનું પૂજન કર્યું હતું, અને ત્યારબાદ અમે સૌ બહેનો સાથે મળી અને ગીતાના શ્લોકનું પઠન કર્યું હતું. એ દિવસે અમે લોકો 2 સંકલ્પ લીધા હતા. પહેલો સંકલ્પ છે, શ્રી કૃષ્ણને પ્રિય એવી 11 દિવસે સૌ હિન્દુ ભાઈ બહેન ઉપવાસ રાખીશું, અને એ દિવસે અનાજ ગ્રહણ નહીં કરીએ, અને જો કોઈ ઉપવાસ ન રાખીશે તો એટલીસ્ટ ચોખા તો એ દિવસે કોઈ નહીં જ ખાઈએ. અને બીજો સંકલ્પ છે કે ભગવદ્ ગીતાના 12મા અધ્યાયને કંઠસ્થ કરીશું. સૌ બહેનો સાથે મળી ગીતા જયંતિના દિવસે 12મા અધ્યાયને સૌ સાથે મળી અને વાંચીશું અને ગાઈશું. ભગવદ્ ગીતા એ આપણા મનુષ્ય જીવન માટે ખૂબ ઉત્તમ અને અતિ આવશ્યક ગ્રંથ છે. જેમ મોબાઈલને ચાર્જ કરવા માટે ચાર્જરની જરૂર પડે છે, તેમ મનુષ્ય જીવનને પણ ચાર્જ કરવા માટે ચાર્જરની જરૂર પડે છે. અને આપણા જીવનનું ઉત્તમ ચાર્જર છે તો એ છે આપણો મહાન ગ્રંથ ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતા વિશે મારું એવું માનવું છે કે અવર લાઈફ ઇઝ નથિંગ વિધાઉટ ભગવદ્ ગીતા, લાઈક સો બોડી ઇઝ નથિંગ વિધાઉટ સોલ. જો આપણા શરીરમાંથી આત્મા નીકળી જશે તો શરીર સાવ નકામું થઈ જશે. એવી જ રીતના આપણા જીવનમાં જો ભગવદ્ ગીતા નહીં હોય તો આપણું જીવન સાવ નકામું છે. એટલા માટે મારું હંમેશાથી માનવું છે કે ભગવદ્ ગીતાને આપણા હર ઘરમાં હોવી જોઈએ, અને ભગવદ્ ગીતા આપણા મનુષ્ય જીવનમાં વણાયેલી હોવી જોઈએ. જો આપણે ખરેખર ભગવદ્ ગીતાને આપણે ખોલીને શ્રદ્ધાથી અને ભાવથી વાંચીશું તો આપણે જીવનના તમામે તમામ સમસ્યાઓનું સમાધાન કૃષ્ણ ભગવાન આપી જ દે છે. એટલા માટે મારું એ જ માનવું છે કે હર હર ગીતા, જય જય ગીતા. જય શ્રી કૃષ્ણ. મારું નામ સાવિત્રીબેન માવાણી, દેસલપર. આપ સૌની ગીતા જયંતીની હાર્દિક શુભકામના. અમારા ગામમાં ગીતા જયંતિ નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો. સૌ પ્રથમ શ્રીમદ ભાગવદ્ ગીતાનું પૂજન કરવામાં આવ્યું અને ગીતાના શ્લોકનું સામૂહિક પઠન કરવામાં આવ્યું. આપણે સૌ ગીતાના જ્ઞાનને જીવનમાં ઉતારી અને આગળ વધી. ગીતા જ આજના મનુષ્ય માટે ઉત્તમ રાહ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ સરલાબેન પ્રેમજયાણી, ગામ દેસલપર. આપ સૌને ગીતા જયંતીની હાર્દિક શુભકામના. અમારા ગામમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી. મેં સમયે શ્રીમદ ભગવદ્ ગીતા માટે કહ્યું હતું કે ગીતા ઇઝ બેસ્ટ.
ફ્રેન્ડ, ગીતા ઇઝ બેસ્ટ ટીચર, ગીતા ઇઝ બેસ્ટ મધર. એ ખરા અર્થમાં ગીતાજીનું આપણા જીવનમાં મહત્ત્વ સમજાવે છે. આ કાર્યક્રમમાં ખૂબ મજા આવી ને દર વર્ષે અમે ગીતા જયંતિ ઉજવીશું. જય શ્રી કૃષ્ણ.